આપણે એમનાથી મુલાકાત લઈને આપણે બી બરકત ઉઠાવી થોડી. વાહ, જો હવે અંકલેશ્વર આવેલા છે તો ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह. वेलकम बैक टू न्यू व्लॉग. दोस्तों, आखिरी वीडियो में आपने देखा कि हम उमरवाड़ा गए थे. उमरवाड़ा का हमने व्लॉग बनाया, वो आपने देख लिया होगा गालिबन. अगर नहीं देखा है तो जल्दी जाके विज़िट कीजिए, पूरा व्लॉग देखिए. तो उमरवाड़ा से हमने सोचा कि अंकलेश्वर करीब ही है, एक दो काम थे अंकलेश्वर में, तो उमरवाड़ा से हम अब अंकलेश्वर जा रहे हैं. आप इस मुकम्मल वीडियो में बने रहिए. चैनल पर नए हैं तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. तेरा जमाल कामिल ये शबाब का ज़माना, दिले दुश्मना सलामत, दिले दुश्मना. આપણે અંકલેશ્વરમાં આવેલા છે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ પર. તો દોસ્તો, પ્રોબ્લેમ એ છે કે ઘર બંધ રહે તો બી પ્રોબ્લેમ છે. અગર મીટર રીડિંગ નથી થતું તમારું તો તમારું બિલ 360 યુનિટનું આવી જ જશે એવરેજના પ્રમાણે. ગજબ છે. અંકલેશ્વર સ્ટેશન મસ્જિદ પર આપણે દોસ્તો અસરની નમાઝ પઢી ને પછી વિક્રમ મેડિકલમાં આપણું કામ હતું તે પટાવ્યું. અડધું પૂરું થયું, અડધું નહીં પૂરું થયું. જો દોસ્તો, આપણે વિક્રમ મેડિકલ પાસે ઊભેલા હતા ને માશાલ્લાહ મુલાકાત થઈ મૌલાના સઈદ બરકતી સાથે. આપણે એમનાથી મુલાકાત લઈને આપણે બી બરકત ઉઠાવી થોડી. માશાલ્લાહ મૌલાના આટલે મદ્રેસામાં જ ખિદમત અંજામ દે છે ને પોતે મરકઝ ઇસ્લામીમાં હાફિઝ થયેલા છે અંકલેશ્વરના મદ્રેસામાં, દારૂલ મરકઝમાં, ને અક્કલકોમાં બી પડેલા છે માશાલ્લાહ. ને ફરાગત એમની છે કંથારિયાથી. મૌલાના બહુ ખુશી થઈ તમને મળીને. જઝાકલ્લાહ, દુઆ કરજો. એમણે આપણા વ્લોગ જોઈ છે અસલ એમના, એટલા માટે આપણે એમણે લીધા. એમણે આજે આપણો ભાદીનો વ્લોગ બી અલ્હમ્દુલિલ્લાહ એમણે જોઈ લીધેલો છે. જઝાકલ્લાહ મૌલાના. अब टाइम है दोस्तों अंकलेश्वर की सबसे बेहतरीन चाय पीने का. वैसे भी चाय पीने का टाइम है तो अंकलेश्वर में है तो हम आए हैं अलबेक टी सेंटर. चलते हैं, दो चाय पीते हैं. આટલેથી આપણે લઈ લીધેલી છે હિંગ, ભૂંજેલી, સૂકી છે, લીલી નથી. વાહ, જો હવે આપણે આવેલા છીએ ચાંપા લેવા. ચાંપા તો નહીં લેવાના, ચાંપા બી આપણે ગોટલી સારું જ લે. ચાંપા કરતાં ગોટલી મોંઘી છે. એમાં એવું કહે છે આ કાજુ છે તો આ બદામ છે. આનો હું ભાવ કીધો? 60ના 500 ને ગોટલી છે 80ની 70ની 500. વાવ. તો આપણે બદામ લઈ લીધી. એને કેવી રીતે ખાવાનું? ભૂંજીને, હેકીને? ને બધા હેકીને જ ખાય. બાફીને બી ખાય છે લોકો. બાફીને મજા, હા, એ હેકીનો ખાવાનો ટેસ્ટ બહુ મજા આવે. શું રાય છે, એક ભેલપુરી ને એક દહીંપુરી ખાઈ લે. ભૂખ બહુ નથી, થોડું લેટ થઈ ગયેલું છે, બટ શું કહેવાય, હવે અંકલેશ્વર આવેલા છે તો ખાવું જોઈએ કે નહીં ખાવું જોઈએ. વરસાદ બહુ ચડેલો છે. દુઆ કરો કે વરસે નહીં. અગર વરસો મતલબ હમણાં નહીં વરસે, એમ તો વરસાદ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અગર વરસો તો આપણી લાલ થઈ જશે. જુઓ ભાઈ, અંકલેશ્વરનું આ બાજુ અંકલેશ્વરનું સિટી સેન્ટર છે આ. તો ચાલીએ. એમ તો આપણા ઠેચા મટન બનેલું છે આપણું ઘેરે, અમારી વાલિદાએ બનાવેલું છે. મહારાષ્ટ્રની મશહૂર આઈટમ છે આ. સાદતમંદી નહીં કહેવાય કે આટલે આ મોટા થઈ ગયા આપણે, એને વાલિદાની બી ઉંમર થઈ ગઈ
પણ હજુ બી એમના હાથનું ખાવાનું ખાતા છે. હા ચાલો કંઈ નહીં. તો આપણે રાત્રે તો તે લેવાનું છે, બાકી રાતનું ખાવાનું લઈને જતા આપણે. ઓલમોસ્ટ મગરીબ થવાની, પણ આપણે થોડો નાસ્તો કરી લે. તો એક જ ભેલ જ ખાધી આપણે દોસ્તો, ને રાતનું ખાવાનું નહીં મુતાસિર થઈ જાય એના માટે આપણે દહીં પૂરી નહીં ખાધી. આ વ્લોગ આપણે અલગ ફોનમાં બનાવેલો છે, આ ચેક કરવા સારું જ માટે ખાલી મેં વ્લોગ બનાવેલો છે કે જોઈએ આમાં કેવો બને છે. એટલે નવો ફોન નથી, જૂનો પુરાનો, મારા ફોન કરતાં બી પુરાનો ફોન છે, તો ચેક કરી લે જરા. તો ટાઈમ થઈ ગયો છે દોસ્તો વાપસીનો. હવે આપણે જઈ રહેલા છે આપણા ઘેર. તો અગર વ્લોગની ક્વોલિટી હજુ વધારે ખરાબ થઈ હોય તો તે આપણે માફી માંગીએ એના માટે, ને આ ખાલી ચેક કરવા માટે આપણે બનાવેલો હતો. મને એવું લાગે છે કે ક્વોલિટી સુધારવાના બદલે બગડેલી છે. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ બપોરના 3 વાગે આપણે ઘેરથી નીકળેલા, ને બરાબર મગરીબની અઝાન થતી ઉઠી એટલે 7:30 વાગે આપણે પાછા ઘેર પહોંચ્યા. તો અલ્હમ્દુલિલ્લાહ 3.5 કલાક આપણે કામ કરીને આવ્યા. તો ડોન્ટ સે કે હું કંઈ કામ નથી કરતો. ખેર, તમે તો નથી કહેતા, પણ આપણે ફીલ જરૂર કરી રહેલા છીએ. દાગ દહેલવીનો એક બહુ સારો શેર ઝહનમાં આવ્યો कि हज़ारों काम मोहब्बत में है मज़े के दाग, हज़ारों काम मोहब्बत में है मज़े के दाग, जो लोग कुछ नहीं करते कमाल करते हैं, जो लोग कुछ नहीं करते कमाल करते हैं. તો હું તો કંઈ કમાલ વમાલ નથી કરી રહેલો, પણ જે બી કરી રહેલા છે એમાં આપણે ખુશ છે, ને એ જ અહમ છે. તમે દુઆ કરો કે અલ્લાહ તાલા મને ને આપણને બધાને ખુશો ખુર્રમ રાખે, આફિયતના હાથે રાખે. और यहाँ हमारा थेचा तैयार हो रहा है. इसमें धनिया भी ऐड करेंगे और उसके बाद इसको कौन सा मशीन बोलते हैं उसमें रख कर उसको ग्राइंड करेंगे. તો દોસ્તો પ્યાઝ લાખું, એને લાલ નહીં થવા દેવું, ને પછી આપણી જે અસલ વસ્તુ છે, મેઇન જે વસ્તુ છે તે એમાં લાખું. સોરી ફોર કેમેરા ક્વોલિટી. આમાં પાણી ભરવા દેવું, ને પછી જે આપણે મસાલો ગ્રાઇન્ડ કરેલો છે જેને કહેવાય થેચો, જેને કહેવાય થેચો, તે પછી આપણે આમાં લાખું. પણ પાણી ભરવા દેવું પડે એના માટે પહેલાં. એક તરફ આપણો થેજો બને છે, થેચો, ને એક તરફ આપણો રોટી બી થઈ રહેલી છે માશાઅલ્લાહ. મહેનત છે ભાઈ, મહેનત છે, બહુ મહેનત છે. इस महफिल गम में आने की जहमत न उठाओ रहने दो. इस महफिल गम में आने की જહમત ન ઉઠાવો રહેને દો. આ વ્લોગિંગના ચક્કરમાં કામ નથી થતું. તો વર્ષોથી હું કહેતો આવતો છું કે શેપ ઇમ્પોર્ટન્ટ નથી, જરૂરી નથી કે રોટી ગોલ જ હોય. હવે તે જમાનો ગયો. તો દોસ્તો આ છે આપણું ફાઇનલ ખાવાનું. માફ કરજો કેમેરા ક્વોલિટી ને સાઉન્ડ ક્વોલિટીમાં આ વ્લોગમાં આ ફાઇનલ ખાવાનું છે. એકલા બેહીને ખાઈ રહેલા છે, બહુ મુશ્કેલ છે એકલા બેહીને ખાવાનું, પણ ખેર આપણને આદત છે નહીં. અબ તો આજા, અબ તો ખલવત હો ગઈ. ચાલો આપણે ખાવાનું કામ, તમે લોકો દુઆ કરો, ને ઉમ્મીદ છે આ વ્લોગ તમને સારો લાગ્યો હશે. આપણે થોડો બકવાસ બફાટ કર્યો આમાં. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઇન્શાઅલ્લાહ બની શકે સારા વ્લોગ બી જોવાના મળે. પાછી મુલાકાત है. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू.